આપણી સાથે એક્સપર્ટ અમિતસિંહ ચાવડા સર પણ છે, જેઓ 15 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ ધરાવે છે. આપણે સરને પણ સાથે એક સવાલમાં વ્યૂ એમનો લેવો છે કે દરરોજ જીપીએસસી યુપીએસસીના એસ્પિરન્ટ સાથે તેઓ ચર્ચા કરતા હોય છે અને ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા અપાવવામાં તેઓ નિમિત્ત બન્યા છે. તો સર, સ્પેશિયલી જે મેઇન્સની જે આખી ગેમ છે એ આન્સર રાઇટિંગ ઉપર છે, તો આન્સર રાઇટિંગને લઈને આપનું શું કહેવું છે? આન્સર રાઇટિંગ જે છે એ યુપીએસસી જીપીએસસી તેમજ એસસી એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, ખુદ અત્યારે પીએસઆઈ છે અને ખુદ સીસી જેવી એક્ઝામો છે, એના માટે ગેમ ચેન્જર બની ગઈ છે. યસ, કેમ કે એવું કહેવાય છે કે પ્રિલિમ જે છે એ વાંચવાનો ખેલ છે, બરાબર છે. અને મેઇન્સ જે છે એ લખવાનો ખેલ છે. પણ અત્યારના જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય તેવું માને છે કે વાંચીને અમે પાસ કરી દઈશું, રાઈટ. પણ જ્યારે લખવાનું આવે છે ત્યારે હાથ જે ચાલવા જોઈએ એ ચાલતા નથી. એક્ઝેક્ટ. અને લખવાના અંદર જે છે એ ટાઈમ મેનેજમેન્ટ છે, સ્પેસ મેનેજમેન્ટ છે, સ્પીડ મેનેજમેન્ટ છે, આ બધી જ બાબતોને ઇગ્નોર કરતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓએ સતત લખવું જોઈએ, ડિસિપ્લિનમાં લખવું જોઈએ. કેમ કે જો સતત લખશે તો જ તમે સચોટ પરિણામે અને ઓછા સમયના અંદર સફળતા પ્રાપ્ત કરી શકશો. અત્યારની તમે જીપીએસસીનો ટ્રેન્ડ જુઓ તો લગભગ પ્રિલિમ પછી જીપીએસસી ખુદ 2 મહિના જ આપે છે મેઇન્સ માટે. હવે જે પ્રિલિમ કરવા માટે વિદ્યાર્થીના 8, 9, 10 મહિના લાગતા હોય એ મેઇન્સ 2 મહિનામાં ક્યાંથી થાય? એટલા માટે હવેની જે તૈયારી છે એ મારા અનુસાર પ્રિલિમ પ્લસ મેઇન્સ એક સાથે કરવું જોઈએ. તો જ તમે પોતાના ટાર્ગેટના ઓછા સમયના અંદર અચીવ કરી શકો. રાઈટ. અને મોસ્ટલી આમ સર, વિદ્યાર્થી કેવી ભૂલો કરતા હોય છે? વિદ્યાર્થીઓ સામાન્યતઃ જે ભૂલો કરે છે એના અંદર એક મોક ટેસ્ટ નથી આપતા, બરાબર. બીજો જે છે એ પોતાનું ઇવેલ્યુએશન નથી કરાવતા. યસ. અને જ્યારે એક્ઝામનું નોટિફિકેશન આવે ત્યારે જ એ વાંચવા ઉપર ફોકસ કરે છે. એના પહેલાં જેટલી પણ સરાઉન્ડિંગ એક્ઝામ આપતા હોય એના સંદર્ભમાં એ લોકો એકદમ સચોટ રૂપે તૈયારી કરતા હોય. રાઈટ. અને આ બધી જ પ્રોસેસમાં ધ એરા સિવિલ સર્વિસીસ કઈ રીતે વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે? અમારા ત્યાં જે ફાઉન્ડેશન કોર્સીસ ચાલતા હોય છે, રાઈટ, એ કોર્સીસના અંદર અમે ફર્સ્ટ ડે જ્યારે ચાલુ કરીએ બેચ, એના પછી ફર્સ્ટ વીકના અંદર જે સન્ડે આવે ત્યાં જ એમનું પ્રિલિમ પ્લસ મેઇન્સના ટેસ્ટ આયોજિત કરી દઈએ. એટલે હું પર્સનલી એવું માનું છું કે જેટલું લખશે વિદ્યાર્થી એટલું જ આગળ જશે. બરાબર છે. નહીં તો આ ફિલ્ડના અંદર સફળતા 2-5 વર્ષ એક્સ્ટ્રા લઈ જ લેતી હોય છે. યસ. એટલે પહેલા જ દિવસથી તમે એને એક વિઝનથી, એક માઇન્ડસેટથી તૈયારી કરાવી રહ્યા છો, અને એટલા માટે દહેરાના વિદ્યાર્થીઓ સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. સર, વિદ્યાર્થી જ્યારે જીપીએસસી યુપીએસસીનું સ્વપ્ન જોતા હોય છે અને એક શરૂઆત કરે, તો શરૂઆતથી જ એનો એપ્રોચ કેવો હોય તો સફળતા સારી એવી પ્રાપ્ત થઈ શકે? જે મારો આટલો બહોળો અનુભવ છે એ અનુસાર મારું એવું માનવું છે કે વિદ્યાર્થીએ ફર્સ્ટ ડેથી જ પોતાની જર્ની જે છે એ પ્રિલિમ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના એટીટ્યૂડ સાથે ચાલુ કરવી જોઈએ. ઓકે. એનું કારણ છે કે આ જે આખી પરીક્ષા છે એ અંતત તમારી પૂરી થશે તમારા પર્સનાલિટી ટેસ્ટ સાથે. બરાબર. અને પર્સનાલિટી ટેસ્ટ જે છે એ એવો નથી કે તમે 1 દિવસમાં, 1 મહિનામાં કે 2 મહિનામાં ડેવલપ કરી લેશો. રાઈટ. તમે એને ફર્સ્ટ ડેથી શું કરશો, ફોલો કરશો, ત્યારે જઈને તમારી એ પર્સનાલિટી ઇન્ટરવ્યૂના અંદર જે પર્સનાલિટી ટેસ્ટ કરવામાં જે પેનલિસ્ટ બેસા હોય છે એ લોકો સારી રીતે જજ કરી શકશે. પણ સામાન્યતઃ વિદ્યાર્થી શું કરે કે ભાઈ પર્સનાલિટી ટેસ્ટ જ્યારે આવે ત્યારે જ પર્સનાલિટી ટેસ્ટ ઉપર કામ કરે, તૈયારી કરે. અને પછી અમારા જોડે જ આવે અને પૂછે કે સર હું મારા ઇન્ટ્રોડક્શનમાં શું બોલું, શું ના બોલ્યું. હવે વિદ્યાર્થીને એ પણ નથી ખબર કે મારા ઇન્ટ્રોડક્શનના અંદર મારે ગ્રેજ્યુએશન ક્યાં બોલું, મારી કોઈ હોબી હોવી જોઈએ કે નહીં, મારા ઇન્ટરેસ્ટ શું છે. આનો મિનિંગ એ છે કે જો વિદ્યાર્થીને એ ખબર જ નથી કે એને 1 વર્ષ પછી જે એક્ઝામની તૈયારી કરી રહ્યો છે એ તૈયારીના અંદર એની હોબીમાં શું એને બોલવું, એના ઉપર શું ક્વેશ્ચન વિચારવા, અથવા એ પોતાની જીવનશૈલીને કેવી રીતે આ પરીક્ષાના સંદર્ભમાં ઢાળી શકે, તો પછી આ જે પરીક્ષા છે એ પંચવર્ષીય યોજના બની રહેશે. લાંબુ ખેંચાકું. લાંબુ ખેંચાય, બહુ લાંબુ ખેંચાય. અને એમાં માતા પિતાના સપના, સમાજના સપના, બધાના સપના જે કચડીએ. એટલે તમે પણ જો તૈયારી કરતા હોય તો શરૂઆતથી જ એક એપ્રોચ, એક માઇન્ડસેટ અને મેન્ટલી પ્રિપેરેશન કરીને જો આપણે આગળ ચાલીએ, અને એમાં પણ વિશેષ ધ એરા જેવા ઇન્સ્ટિટ્યૂટનો જો સપોર્ટ મળી જાય, અમારા ચાવડા સાહેબ જેવા અનુભવી શિક્ષક મિત્રોનો જો સાથ મળી જાય, તો ઘણું બધું મોટું કામ વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે અને પોતાના જોયેલા સપનાઓને સાકાર પણ કરી શકતા હોય છે. સર, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં સવાલ ચાલતો હોય છે કે આજે ઓનલાઈનના યુગની અંદર અમે જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામ ઓનલાઈન કરી શકીએ કે એના માટે કમ્પલસરી કોઈ કોચિંગ રખાવવું જ જોઈએ? તમે આ પ્રકારની એક્ઝામની તૈયારી જો સેલ્ફ તમે ડિસિપ્લિનમાં રહી શકતા હોય, રાઈટ, અને ફક્ત ગાઈડન્સથી કરી શકતા હોય તો તમારે કોઈ કોચિંગ કરવું જોઈએ એવું કોઈ કમ્પલસરી નિયમ છે નહીં. બરાબર. પણ અત્યારની જે જનરેશન છે એ સોશિયલ મીડિયાના અંદર એટલી બધી એન્ગેજ હોય છે એટલે પોતાના સેલ્ફ ડિસિપ્લિનના અંદર તો રાખી શકે એ મુશ્કેલ થઈ ગયું છે. એવી સ્થિતિના અંદર માર્ગદર્શકના રૂપમાં
બરાબર. એક રેગ્યુલેશનના રૂપમાં જે છે એ સંસ્થાઓ કામ કરતી હોય છે. રાઈટ. અને એવી સ્થિતિના અંદર કોચિંગનો રોલ જે છે એ વધી જાય છે. બીજો મુદ્દો છે ઓનલાઈન કહેવું છે કે ઓફલાઈન. એ વાસ્તવિક સ્તર ઉપર આપણે જો જોઈએ તો આપણી પ્રાચીન સભ્યતાઓના અંદર પણ શિક્ષણ જે છે ઓફલાઈન જ આપવામાં આવે. બરાબર છે. ઓફલાઈન આપવાના ફાયદા શું છે કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરા જે છે એ જળવાઈ રહી, મૂલ્યો જે છે એ બચી રહે, યસ. અને સાથે સાથે વિદ્યાર્થીને એક એટમોસ્ફિયર મળી રહે કે ભાઈ ઓફલાઈન જવાનું છે મારે સવારે 8 થી 10ની વેલ્યુ છે, અને આ વેલ્યુના અનુસાર જો તૈયારી કરે તો એને ખબર પડે કે ભાઈ તૈયારીનું મહત્વ શું છે. ઘણા બધા મેં એવા વિદ્યાર્થીઓના રિવ્યૂ સાંભળ્યા છે કે જે ઓનલાઈન કોર્સ તો લે છે, સ્ટડી અને પૂરો નથી કરતા. ઓકે, હા બરાબર છે. કેમ કે એ એમના ઉપર કોઈ કંટ્રોલ જ નથી, એમને કોઈ કહેનાર જ નથી. અને આ સ્થિતિના અંદર જે છે એ કહી શકાય કે ઓફલાઈન કોચિંગ અત્યારે વધારે કારગર સાબિત થાય છે. બીજું ઓફલાઈન કોચિંગનું મહત્વ એ છે કે તમને ડે ટુ ડે આન્સર રાઇટિંગ મળે, એ અમે વીકલી એનું ઇવેલ્યુએશન કરાવી શકીએ. પણ ઓનલાઈન કોચિંગના અંદર એમાં ડિલે બહુ થઈ ગયા છે, એટલે એવું કહી શકાય કે ઓફલાઈન કોસ્ટલી પડે છે. આ કમ્પેર ટુ પ્રાઇસ એમની બધી. કમ્પેર ટુ પ્રાઇસ જે છે એ એની કોસ્ટલી વિદ્યાર્થીઓને પડે. બરાબર. ઓનલાઈનની કમ્પેર ટુ પ્રાઇસ જે છે એ સસ્તી બહુ પડે. રાઈટ. પરંતુ આનો જો પોઝિટિવ અને નેગેટિવ એન્ડને જોઈએ તો જે ઓનલાઈન વિદ્યાર્થી હોય એની સફળતા એને વધારે કોસ્ટલી પડે પ્રાઇસ કરતાં, કેમ કે 2, 3, 5 વર્ષે પાસ થાય. વર્ષોમાં. ઓફલાઈન વિદ્યાર્થી હોય એ જ એક્ઝામ જે છે એ 1-2 વર્ષના અંદર ઇઝીલી ક્રેક કરી લે, બિકોઝ ઓફ ધી એટમોસ્ફિયર. એટલે બહુ સરસ, તમે બંનેના પ્લસ અને માઇનસ શેર કર્યા છે. એટલે હાઈલી સેલ્ફ ડિસિપ્લિન વાળો જો વિદ્યાર્થી હોય તો કદાચ એ ઓનલાઈનમાં જઈને થોડી ઘણી સફળતા કારગર સાબિત થઈ શકે. અધરવાઇઝ ઓફલાઈન એમને ચોક્કસથી સાથે લઈને ચાલવું જોઈએ, જેથી કરીને સફળતા એકાદ વર્ષ વહેલી મળે તો એ વર્ષનું સેલરી કાઉન્ટ કહીએ તો પણ લગભગ ઓનલાઈન કરતાં સસ્તું ઓફલાઈન પડ્યું હોય એવું છે. રાઈટ. સર, જેનિશભાઈ પણ જે રીતે વાત કરી છે કે ધ એરામાંથી અને આપનું પર્સનલ ગાઈડન્સ પણ એમને પ્રાપ્ત કરીને આ સફળતામાં ક્યાંક તમારી પણ સેવાની નિમિત્ત બની છે. ત્યાં ખાસ કરીને મોકનો રોલ સફળતા માટે જ્યારે કાગળ સાબિત થતો હોય તો વિદ્યાર્થીએ કેટલા મોક આપવા જોઈએ, ક્યારથી આપવા જોઈએ, કેવી રીતે, અને આ એક્ઝેક્ટ કઈ રીતે વિદ્યાર્થી નક્કી કરી શકે મોકની બાબતમાં? જે તે હમણાં જ મેં તમને કહ્યું કે આ જે તૈયારી છે જીપીએસસી યુપીએસસીની એ ફર્સ્ટ ડેથી જ તૈયારી છે. તમારી પર્સનાલિટી એ પ્રકારે તમારે ડેવલપ કરવી જોઈએ કે જેથી તમે આને બહુ આગળ વધારી શકો. એક્ઝેક્ટ. મોક આપવાની જો વાત કરીએ તો વિદ્યાર્થીનું જેવું જ મેઇન્સનું રિઝલ્ટ આવે ત્યારે એને પોતાનો જે ડેફ કહેવાય, ડિટેલ એપ્લિકેશન પોતાની પર્સનાલિટીનું એને તૈયાર કરી લેવું જોઈએ. અને એના અનુસાર થોડું બહુ રીડિંગ કર્યા પછી કોઈના કોઈ સારા એવા મેન્ટોરનો પરામર્શ લઈ અને એના સામે એના 1-to-1 મોક પહેલાં આપવા જોઈએ. બરાબર. સીધા અત્યારના વિદ્યાર્થીઓ કરે છે કે સીધા 1-to-5 અથવા 1-to-4 મોકના અંદર જતા રહે, અને જ્યાં એ ડિમોટિવેટ થઈ જાય એના પછી એમને મોટિવેટ કરવા બહુ મુશ્કેલ છે. તો મારું પહેલું વિદ્યાર્થીઓને સજેશન એવું છે કે સૌથી પહેલાં એમને 1-to-1 મોકના અંદર પોતાનો બેઝ જે છે એને બાકો કરવો જોઈએ. બરાબર. એના પછી એમના થોડી મોટી પેનલ એટલે 1-to-3 પેનલના સામે જાઓ અને ત્યાં તમે 3 લોકોને ચેલેન્જ કરો, અને ત્યાં તમારું સારું પરફોર્મન્સ થાય એના પછી 1-to-5 આપવા જોઈએ. ઓકે. પણ એક વિદ્યાર્થીએ જો મેક્સિમમ મોક આપવા હોય તો 5-6થી વધારે ના આપવા જોઈએ, નહીં તો પછી એને એક ક્વેલી આવે છે કે હું કોના સજેશનમાં. રાઈટ. કેમ કે કોમ્પ્લેક્સ એટલે કોમ્પ્લેક્સ થઈ જાય. એક વિદ્યાર્થી એક્સ જગ્યાએ પણ મૂક આપે છે, વાય પણ આપે છે, ઝેડે પણ આપે છે, અને અત્યારે આ પ્રમોશનના એજના અંતે બધા જ લોકો પોતપોતાનો એક પેનલ લઈને ચાલતા હોય છે, જેના દરેકની ક્વોલિટી તો હોય. બરાબર. પણ કદાચ કોઈના ક્વેશ્ચન્સ એવા આવી જાય કે જેમનો અનુભવ ના હોય ના. તો એ સ્થિતિના અંદર વિદ્યાર્થીના કરિયર ઉપર બહુ મોટો પ્રભાવ પડે. બરાબર છે. એટલે ક્યાંથી કરો છો, કેટલી વાર કરો છો, ક્યારે શરૂઆત કરો છો, એ પણ એટલું જ અગત્યનું છે મોકની પ્રેક્ટિસ માટે અને ઇન્ટરવ્યૂ આપનો કેટલો સ્કોરિંગ બનવાનું છે એના માટે. તો ખૂબ બોળી ડેફ્ટની વાત, કેમ કે સર તો એટલા વર્ષોનો અનુભવ છે અને યુપીએસસીનો પણ અનુભવ પોતે ધરાવી રહ્યા છે, એટલા માટે આપની સાથે આ ગાઈડન્સ રૂપી વાત કરી રહ્યા છે. તો સર મેઇનલી જોવા જઈએ તો એક્ઝેક્ટ બધા વિદ્યાર્થી અને વાલી મિત્રોને પણ પ્રશ્ન છે કે ધ એરા જે સિવિલ સર્વિસીસ છે આપણું એટલું સુંદર રીતે રિઝલ્ટ આવી રહ્યું છે, ખૂબ સારી સફળતાનો રેશિયો આપણે બરકરાર મેન્ટેન રાખી રહ્યા છે, તો આપણે એક્ઝેક્ટ કઈ રીતે કામ કરીએ છીએ? મારી જે કામ કરવાની ટેકનિક છે, મેં જે આટલા અનુભવના અંદર માન્યું એ હું માનું છું કે શરૂઆતથી જ તમે જોશો પ્રિલિમની જે એક્ઝામ હોય છે એ પ્રિલિમની એક્ઝામ જીપીએસસીના અંદર 200 માર્ક્સની જ. યસ. પણ એ જ મેઇન્સની એક્ઝામ જે છે એ કહીને કે 1400 માર્ક્સની થઈ હોય છે પાસ. તો આનો મિનિંગ છે પ્રિલિમ કરતાં વધારે રોલ મેઇન્સનો જ. રાઈટ. અને એટલે અમે લોકો એવું ચાહીએ છીએ કે વિદ્યાર્થી શરૂઆતથી જ પોતાની ક્લાસ નોટ બનાવે તો એને પહેલાંથી જ ખબર પડે કે અચ્છા મારે આ ઇન્ફોર્મેશનને આ રીતે પ્રેઝન્ટ કરવાની છે. કેમ કે આન્સર રાઇટિંગના અંદર પેજની લિમિટ હોય છે, વર્ડની લિમિટ હોય છે,
અને આના અંદર તમારો જે આન્સર છે એ પેજ અને વર્ડની લિમિટના અંદર ડેકોરેટ કરવાનો હોય છે. એટલે જે વિદ્યાર્થી ક્લાસ નોટ સાથે શું કરતો હોય, તૈયારી કરતો હોય, તો એને અંતમાં લાભ વધારે થાય છે કે જ્યારે આન્સર લખવા બેસે. પણ જે વિદ્યાર્થીઓ અત્યારે મીન્સ ઝેરોક્સ લઈ લેતા હોય, પીપીટી ઉપર વાંચતા હોય, એવા વિદ્યાર્થીઓની લેખન કળા ખુલતી નથી. અને એ લોકોનો પ્રશ્ન એ આવે છે અંતમાં કે સર અમને લખતા જ નથી આવડતું, અમારી પેન ચાલતી જ નથી, અમે કેવી રીતે લખીએ, અમે 2 મહિનામાં કેવી રીતે પોતાની આન્સરની સ્કિલ ડેવલપ કરીશું. દશેરા દાડે ઘોડો ન દોડે. રેસ્ટોરન્ટ બેવું ના રહે, વાસ્તવિક સ્થિતિ એવી થઈ. બરાબર છે. એટલે દહેરા આના ઉપર ડિટેલમાં વર્ક કરી રહ્યું છે, કામ કરી રહ્યું છે, કેમ કે પોતાનો બોલો અનુભવનો આગળ એમને ખબર છે કે વિદ્યાર્થી ક્યાં અટવાય છે, કઈ રીતે વિદ્યાર્થીએ આગળ જવું જોઈએ, ઉપર જવું જોઈએ. ધ એરા સિવિલ સર્વિસીસ અનેક વિદ્યાર્થીઓના સપના સાકાર કરવામાં નિમિત્ત બની છે. કદાચ જો તમે પણ જીપીએસસી યુપીએસસીની તૈયારી માટેનું એક બેસ્ટ કોચિંગની તપાસમાં હોત તો ગાંધીનગરમાં આવેલી આ ધ એરા આપની એક તપાસ, આપની એક શોધનો ચોક્કસથી જવાબ બની શકે છે. અહીંયા ચાવડા સાહેબ જેવા અનુભવી મિત્રોનું ડાયરેક્ટર રૂપી ગાઈડન્સ તો છે, પણ સાથે બહોળો અનુભવ ધરાવતી પેનલ છે, ટીમ છે, લાઇબ્રેરીનો સપોર્ટ છે, રહેવા માટે હોસ્ટેલનો સપોર્ટ છે, બધું જ એક 360 ડિગ્રી પર આ ધ એરા આપને સપોર્ટ કરી રહ્યું છે. તો ચોક્કસથી આપ વિશેષ માહિતી માટે સંપર્ક પણ કરી શકો છો અને તમારા જોયેલા સપનાઓને સાકાર પણ કરી શકો છો. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે કિંમતી સમય શેર કર્યો અને વિદ્યાર્થીઓની સાથે આ માહિતીઓ શેર કરી છે. फिर वक्त मिला तो होगा सामने, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.